નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર હેલોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ લેક્ચર 2. ઓકે, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે લિવિંગ ગ્રુપ્સ જોતા હતા, બરાબર છે. અને મેં એમાં તમને સારું એક્સપ્લેન કર્યું હતું SN2 મિકેનિઝમ માટે, બરાબર. લિવિંગ ગ્રુપ ને ઓલ આપણે જોઈ ગયા હતા. રેડી? તો અહીંયા હું ફરી પાછું તમને કહીશ કે એક વાત ખાસ યાદ રાખવી કે સ્ટ્રોંગ બેઝ હોય ને, બરાબર, સ્ટ્રોંગ બેઝ, તો એ સ્ટ્રોંગ બેઝ સારા લિવિંગ ગ્રુપ નથી હોતા, સારા લિવિંગ ગ્રુપ નથી હોતા, બરાબર. તો સીધી વાત છે કે સારું લિવિંગ ગ્રુપ જો ન હોય તો રિએક્શન છે એ સ્લો કરી નાખશે, બરાબર છે. અને જે વીક બેઝ હોય ને, બરાબર છે, અગાઉ પણ સમજાવેલું જ છે, સ્ટ્રોંગ બેઝ જે છે એ સારા લિવિંગ ગ્રુપ નથી હોતા, પણ વીક બેઝ જે છે, બરાબર, એ સારા લિવિંગ ગ્રુપ હોય છે. તો આ બધી બાબતો છે એને ભૂલવી નહીં અને મગજના કોઈ ખૂણે ફિટ કરીને રાખી દેવાની. રેડી? ઓકે, નામ આપણે એક્ઝામ્પલ જોઈએ. લાઈક જોજો, BR માઇનસ છે, આ જે છે ને મારું ન્યુક્લિયોફાઇલ છે. રેડી? આની પ્રોસેસ મારે કરાવવી છે ROH સાથે અને SN2 મિકેનિઝમ મારે કરાવવી છે. તો ડેફિનેટલી કન્ડિશન એવી થશે કે આ બેક સાઈડ એટેક કરે તો આને જવું પડે કે નહીં. પણ આ છે ને એ સ્ટ્રોંગ બેઝ છે, OH માઇનસ સ્ટ્રોંગ બેઝ છે, એટલે રિએક્શનને ઝડપથી નહીં થવા દે. મતલબ આવું આપણે વિચારતા હોઈએ કે આમ બને, RX બને ઓર RBR બને અને OH માઇનસ ફ્રી થાય, બરાબર છે. પણ આ જે છે એ સારું લિવિંગ ગ્રુપ નથી, બિકોઝ OH માઇનસ છે એ પ્રબળ બેઝ છે, પ્રબળ બેઝ, એટલે ઝડપથી અહીંયાથી દૂર થશે નહીં. તો બેડ લિવિંગ ગ્રુપ. રેડી? ઓકે, ચાલો. આ ન્યુક્લિયોફાઇલ આપણું સબસ્ટ્રેટ છે, બટ મેં કીધું એમ પોસિબલ નથી એટલી બધી પ્રોસેસ. ઓકે, ચાલો બીજી એક પ્રોસેસ જોઈએ. લાઈક આપણું મેં કીધું એમ ન્યુક્લિયોફાઇલ છે કોઈ પણ, બરાબર, એની પ્રોસેસ હું કરાવું છું CH3 સાથે અને મારે SN2 કરાવવી છે, બરાબર. તો આનો અહીંયા બેક સાઈડ એટેક થાય, આ અહીંયા દૂર થાય, પણ સાંભળજો, તો આપણે વિચારતા હોઈએ કે CH3NU બને અને શું CH3 માઇનસ ઉત્પન્ન થાય. પણ CH3 માઇનસ છે એ પણ એક સ્ટ્રોંગ બેઝ છે, સ્ટ્રોંગ બેઝ છે, એટલે આ રિએક્શન માટે એ બેડ લિવિંગ ગ્રુપ છે, એટલે રિએક્શનને ઝડપથી થવા દેશે નહીં, બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. રેડી? હવે કેટલાક એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલ આપણે જોઈએ વન બાય વન કે એમાં તમને પ્રોડક્ટ શું મળી શકે. ઓકે, ચાલો જોજો. એટલે SN2 આપણી અહીંયા કમ્પ્લીટ થઈ જાય કે મારું કોઈ ન્યુક્લિયોફાઇલ છે, એની રિએક્શન હું કરાવીશ. આપણે તો હેલોજનયુક્ત જ જોવાના છે, બરાબર. CH3X સાથે કઈ મિકેનિઝમ કરાવવી છે? SN2, એટલે બેક સાઈડ એટેક થશે. મારી જે પ્રોડક્ટ છે ને એ આવી મળશે, ન્યુક્લિયોફાઇલ R પ્લસ શું બની જશે? X માઇનસ, બરાબર છે. પણ એક વસ્તુ યાદ રાખજો, X માઇનસ છે ઇઝ નોટ ઇક્વલ ટુ F માઇનસ હોય. F માઇનસ ત્યાં પોસિબલ નથી. રેડી? એ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો તો જોઈએ કે ન્યુક્લિયોફાઇલ જે છે એ કઈ રીતે એટેક કરી અને કેવી પ્રોડક્ટ આપે છે. રેડી? તો અહીંયા હું ન્યુક્લિયોફાઇલ લઈશ I માઇનસ અને એઝ ઇટ ઇઝ CH3X, સેમ રિએક્શન, બરાબર. તો મને અહીંયા જે મળશે એ શું મળશે? RI લખી શકો, ડઝન્ટ મેટર. ઓકે, ચાલો. તો આ મારી પ્રોડક્ટ છે, આલ્કાઇલ હેલાઇડ મળશે. શું મળે? આલ્કાઇલ હેલાઇડ, બરાબર. આલ્કાઇલ હેલાઇડ જે છે એ આપણને અહીંયા પ્રોડક્ટ મળશે. ચાલો, હું ન્યુક્લિયોફાઇલ ચેન્જ કરું છું OH માઇનસ. રેડી? એની રિએક્શન સેમ CH3X સાથે કરાવું છું, સેમ કન્ડિશન. તો અહીંયા જે મળશે ને એ OHCH3 આલ્કોહોલ મળશે. રેડી? તો શું મળી જશે? આલ્કોહોલ. રેડી? આગળ પ્રોસેસ જોઈએ. માનો કે હું આ લઉં છું ઇથરીય ગ્રુપ, રેડી, એઝ ન્યુક્લિયોફાઇલ, અને પ્રોસેસ કરાવું છું CH3X સાથે.
સેમ કન્ડિશન SN2, તો મને અહીંયા મળી જશે તો OR અને CH3. તો આપણને અહીંયા જે મળશે ને એ શું મળશે? ઇથર મળશે. રાઈટ. તો પોસિબલ એક્ઝામ્પલ્સ જેટલા પણ છે મારી પાસે એ તમને આપું છું કે જેથી એટલીસ્ટ તમને ખ્યાલ આવશે કે આ ટાઈપની SN2 મિકેનિઝમથી પ્રોસેસીસ પોસિબલ બને છે. ઓકે, ચાલો હવે હું બીજો ન્યુક્લિયોફાઇલ લઉં છું, જેમ કે SH. આને થાયોલ ગ્રુપ કહેવાય. કયું કહેવાય? થાયોલ. બરાબર છે. એની પ્રોસેસ કરાવું છું CH3X સાથે. સેમ. તો અહીંયા બનશે SH અને CH3. આને કહેવામાં આવશે થાયોલ. બરાબર, અથવા મરકેપ્ટન. થાયોલ અથવા શું કહેવામાં આવશે? મરકેપ્ટન. રેડી? ઓકે, ચાલો હવે બીજા એક્ઝામ્પલ્સ જોશું આપણે. ઓકે, બીજા એક્ઝામ્પલ જોઈએ. રેડી? હવે બીજા ઉદાહરણોની અંદર હું લઈ લઉં છું SR. લિવિંગ ગ્રુપ ક્યાં? આ ન્યુક્લિયોફાઇલ તરીકે SR એટલે થાયોઇથર. બરાબર, થાયોઇથર ગ્રુપ લઉં છું. એની પ્રોસેસ કરાવું છું CH3X સાથે. સેમ SN2 મિકેનિઝમ. બરાબર છે. તો અહીંયા બનશે SR CH3. આને કહેવાય થાયોયુરિયા. બરાબર છે. થાયોયુરિયા ક્યાં? થાયોઇથર. રેડી? સલ્ફાઇડ. બીજું એક ગ્રુપ લઉં છું અમોનિયા. રેડી? અમોનિયા એઝ અ ન્યુક્લિયોફાઇલ. તો NH3 ખબર જ છે આપણને. CH3X SN2 મિકેનિઝમ એઝ ઇટ ઇઝ. બરાબર. તો અહીંયા જે બનશે ને એ આવું બનશે. ધ્યાન રાખજો. RNH3 બરાબર પ્લસ X માઇનસ આવું બની જશે. બરાબર છે. ચાલો આને કહેવાય એમાઇન. શું બનશે? એમાઇન. ઓકે, ચાલો હવે ન્યુક્લિયોફાઇલ છે એ ચેન્જ કરું છું. N3 ઝાઇડ લઉં છું. એઝાઇડ યાદ છે ને? બરાબર, એઝાઇડ એટલે N3-1. રેડી? એનું સ્ટ્રક્ચર તમને કહી દઉં. લાઈક N ડબલ બોન્ડ N. ઓકે, એમાં આ જે છે ને એના ઉપર વધારે ઇલેક્ટ્રોન છે, નેગેટિવ ચાર્જ, અને આ જે છે બરાબર છે એના પાસે પણ વધારે છે એટલે નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ. રેડી? હવે એની પ્રોસેસ થશે CH3X સાથે. તો એમાંથી જે બને ને એ બનશે R. બરાબર, RN બરાબર, બધે ડબલ બોન્ડ જ રહેશે એઝ ઇટ ઇઝ, પ્લસ ચાર્જ, નેગેટિવ ચાર્જ. રેડી? અને અહીંયા 2 ઇલેક્ટ્રોન. તો આ જે બને છે ને એનું નામ છે એઝાઇડ કમ્પાઉન્ડ બનશે. એઝાઇડ. રેડી? એઝાઇડ બનશે SN2 મિકેનિઝમથી. ઓકે, ચાલો હવે ન્યુક્લિયોફાઇલ ચેન્જ કરું છું. બરાબર છે. અને એ ન્યુક્લિયોફાઇલ હું આલ્કાઇન લઉં છું. આલ્કાઇન એટલે RC ટ્રિપલ બોન્ડ C. રેડી? અને માઇનસ. એની રિએક્શન કરાવીશું CH3X સાથે SN2 મિકેનિઝમ. રેડી? તો અહીંયા બની જશે RC ટ્રિપલ બોન્ડ C અને અહીંયા CH3. તો આલ્કાઇન મળશે. શું મળશે? આલ્કાઇન. ઓકે, ચાલો પછી સાયનાઇડ લઈ લો. સાયનાઇડ તો આપણને ખબર જ છે, C ટ્રિપલ બોન્ડ N. રેડી? અને નેગેટિવ. ઓકે, ચાલો તો આપણને અહીંયા નાઇટ્રાઇલ મળી જશે. એટલે અહીંયા કોની હારે પ્રોસેસ? CH3X હારે સેમ કન્ડિશન. તો બનશે CH3 ચાલો નાઇટ્રાઇલ બને, ઓર સાયનાઇડ કહી શકો, ડઝન્ટ મેટર. બરાબર. તો નાઇટ્રાઇલ સંયોજન જે છે એ નાઇટ્રાઇલ સંયોજન અહીંયા પ્રોડ્યુસ થશે. ઓકે, ચાલો ન્યુક્લિયોફાઇલ ચેન્જ કરું છું અને લઉં છું RCOO-. ઓકે, એની પ્રોસેસ થશે CH3X સાથે. ઓકે, તો બની જશે CH3C ડબલ બોન્ડ OR. આ જે બને છે એને કહેવાય એસ્ટર. શું બનશે? અહીંયા એસ્ટર બનશે. બરાબર છે. નવી પ્રોસેસ થશે PPH3 ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. આને કહેવાય ટ્રાયફિનાઇલ
ફોસ્ફીન, બરાબર છે, એની સાથે પ્રોસેસ CH3Xની બેક સાઈડ એટેક. રેડી? તો બનશે CH3 સાથે જોડાશે PPH3, બરાબર, PPH3 આખું જે છે, બરાબર, એના ઉપર આવશે પ્લસ ચાર્જ, અહીંયા X માઇનસ. તો આ જે છે ને એને કહેવાય ફોસ્ફોનિયમ સોલ્ટ. શું બનશે? ફોસ્ફોનિયમ સોલ્ટ. ફોસ્ફીન છે પણ એમાંથી ફોસ્ફોનિયમ આયન ફોર્મ થઈ જશે એટલે ફોસ્ફોનિયમ ક્ષાર બનશે. તો આ જેટલા પણ તમને બધા ન્યુક્લિયોફાઇલ્સ બતાવ્યા, બરાબર છે, અને એની જે ન્યુક્લિયોફિલિસિટી છે, બરાબર, ન્યુક્લિયોફિલિસિટી, તો એનું તમને એક્સપ્લેનેશન આપ્યું કે કયા વે એ વર્ક કરશે અને કેવા કેવા તમને કમ્પાઉન્ડ મળી શકે. ઓકે, ચાલો. એક એક્ઝામ્પલ છે, કમ્પ્લીટ ધ ફોલોઈંગ રિએક્શન. ઓકે, તો જોઈએ કમ્પ્લીટ ધ ફોલોઈંગ રિએક્શનમાં શું કરી શકાય એમ છે. પહેલાં તો રિએક્શન આપેલી છે O માઇનસ આખું. ઓકે, ચાલો, આવી રિએક્શન છે, આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે, બરાબર છે. ઓકે, ચાલો. રિએક્શનની અંદર બેન્ઝીન રિંગ આપેલી છે આ રીતે. બેન્ઝીન રિંગ છે એની ઉપર OH છે, મતલબ ફિનોલ છે. ફિનોલ જે છે એની ફર્સ્ટ રિએક્શન કરાવો સોડિયમ સાથે, તો બધાને આવડે છે કે સોડિયમ ફિનોક્સાઇડ બને. ઓકે, પણ સેકન્ડ રિએક્શન કરાવવાની છે બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે. બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે શું? 2CH2Cl, બરાબર, બે પ્રોસેસીસ છે. ચાલો, તો પ્રોડક્ટ શું મળશે એના સુધી આપણે પહોંચવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખ્યાલ છે કે સોડિયમ ફિનોક્સાઇડ બને. જો કે આવું ચોપડીમાં જોઈ ગયા છો એટલે એ કંઈ બહુ મોટી વાત નથી. સોરી, પહેલાં તો ફિનોલ જ લઈ લો અને એની પ્રોસેસ પહેલાં કોની સાથે કરાવો? સોડિયમ. તો માઇનસ શું થઈ જશે? H પ્લસ, અને એને પ્લસ જોડાઈ જશે તો માઇનસ H પ્લસ અહીંયા બની જશે આ રીતે O માઇનસ અને એને પ્લસ. તો આને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. શું કહેવાય? સોડિયમ ફિનોક્સાઇડ. રેડી? તો સોડિયમ ફિનોક્સાઇડ જે છે એની પછીથી પ્રોસેસ કોની સાથે કરાવવાની? આની સાથે. એટલે આ સ્ટેપ કંઈ અઘરું નથી, બધાને આઈ થિંક આવડતું હોય કારણ કે ગુજરાત બોર્ડની બુકમાં તમારે આવે છે. ઓકે, ચાલો, હવે આપણે એની પ્રોસેસ કરાવશું કોની સાથે? તો બેન્ઝીન રિંગ અને એ બેન્ઝીન રિંગના CH2Cl સાથે. તો આલ્કાઇલ હેલાઇડ છે, બેક સાઈડ એટેક થશે, થાય ને, કારણ કે આ જે છે ને C6H5O માઇનસ એ ઇથરીય ગ્રુપ છે. હમણાં જે યાદ છે પ્રોસેસ કરાવી ઇથરીય ગ્રુપની, તો આ શું કરશે? અહીંયા બેક સાઈડ એટેક કરે એટલે આને જવું પડશે. રેડી? ચાલો, SN2 મિકેનિઝમ થશે અહીંયા. કઈ મિકેનિઝમ થાય? SN2 માઇનસ શું થઈ જાય? Cl માઇનસ, ઓર તમે લખી શકો માઇનસ NaCl એઝ યુ વિશ, બરાબર છે. ચાલો, તો અહીંયા શું બની જશે? આ બેન્ઝીન રિંગ. રેડી? એની ઉપર અહીંયા એઝ ઇટ ઇઝ CH2, એની સાથે શું જોડાઈ જશે? O C6H5 થઈ ગયું. તો હું બની ગયું? જુઓ તો ઇથર બેનું. હમણાં થોડીક વાર પહેલાં એક્ઝામ્પલ આપ્યું તો યાદ છે? બસ એવી સિમ્પલ પ્રોસેસ. ઓકે, ચાલો, તો આઈ થિંક એમાં જેટલી પણ પ્રોસેસીસ આપેલી છે એ ટાઈપનું કાંઈ પણ આવશે ને તો તમે સોલ્વ કરવા માટે એબલ હશો, બરાબર. ચાલો, જો બીજા એક્ઝામ્પલ છે એ પણ આપી દઉં એટલે તમને ઓર્ગેનિકમાં પ્રોબ્લેમ ન થાય. ચાલો, સેકન્ડ એક્ઝામ્પલ છે, એમાં ફિનોલ જ છે. ફિનોલ પણ પેરાસ્થાનમાં નાઇટ્રો ગ્રુપ છે. રેડી? એની પ્રોસેસ કરાવવાની છે કોની સાથે? તો CH3I સાથે. ઓકે, એરા પરની કન્ડિશન છે KOH ઇન પ્રેઝન્સ ઓફ KOH 1 ઇક્વિવેલન્ટ. રેડી? પ્રોડક્ટ કહેવાની છે. તો આમાં શું મળશે? બરાબર, તો પ્રોસેસમાં ફર્સ્ટ ઓફ ઓલ તો શું થશે? KOHની પ્રેઝન્સમાં પ્રોસેસ છે એટલે પહેલાં તો H માઇનસ નીકળી જાય, માઇનસ શું થઈ જાય? આખી પ્રોસેસ કહું. ચાલો, અહીંયા આ જે છે એમાં OH છે, અહીંયા NO2 છે. રેડી? ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસેસમાં કોણ ઉતરશે? K પ્લસ. ઓકે, K પ્લસ એટલે માઇનસ શું થઈ જાય? H2 થાય ને, એટલે અહીંયા સોડિયમ
સોડિયમની જગ્યાએ પોટેશિયમ ફિનોક્સાઇડ બનશે, O માઇનસ અને K પ્લસ, બરાબર. O માઇનસ K પ્લસ બની જશે ને. ઓલરેડી 2 ઇલેક્ટ્રોન તો હતા, હાઇડ્રોજન 2 મૂકીને જશે એટલે અહીંયા પણ આવશે. પોટેશિયમ ફિનોક્સાઇડ, આ પોટેશિયમ ફિનોક્સાઇડ છે એની પ્રોસેસ કોણ સાથે થાય? CH3I સાથે. તો યાદ છે ને, બેક સાઇડ એટેક આ દૂર થાય, કઈ મિકેનિઝમ? SN2. અહીંયા નાઇટ્રો ગ્રુપ આવશે, બરાબર. તો પ્રોડક્ટ આવી બનશે બેન્ઝિન રિંગ, અહીંયા O, બરાબર, અને CH3 નીચે NO2 પ્લસ KI દૂર થઈ જશે, બરાબર. તો નોર્મલી તમે સમજી શકો કે આ હું કામ આવું કંઈક આપ્યું હોય તો એમાંથી આ જે બને છે ને એ શું બને છે? તો એક પ્રકારનું એને શું કહેવાય કે વીક બેઝ બને છે, અને એના એ એક સારો શું હોય છે, વીક નહીં સ્ટ્રોંગ બેઝ બને છે, જે ન્યુક્લિયોફાઇલ સારો હોય છે, બરાબર છે. અને એ બેક સાઇડ એટેક કરી અને આપણને આવી પ્રોડક્ટ આપે છે. આનું નામ છે પેરાનાઇટ્રો એનિસોલ. શું આવશે? પેરાનાઇટ્રો એનિસોલ. રેડી? તો પેરાનાઇટ્રો એનિસોલ છે એ આપણી પ્રોડક્ટ છે. ઓકે, 1 મિનિટ. ગોડ, there are so many questions અને આપણે એટલા બધા ક્વેશ્ચન કરવા માટે એબલ નથી, બરાબર. એટલે હવે આપણે ડાયરેક્ટ જશું SN1 મિકેનિઝમ પર જવું પડશે આપણે. રેડી? કેરેક્ટરિસ્ટિક ઓફ SN1 રિએક્શન. તો આપણે SN1 રિએક્શન ઉપર જશું. બાકી છે તો બહુ બધા ક્વેશ્ચન્સ, પણ મતલબમાં બધા આ ટાઈપે સોલ્વ થશે. રેડી? ચાલો, નહીં તો આપણું ચેપ્ટર કોઈ પચશે જ નહીં, અને એવું નથી ઈચ્છતી. હવે મેં તમને કીધું એમ આપણો ટાર્ગેટ છે SN1 રિએક્શન. ઓકે, SN1 રિએક્શન એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન reaction. Nucleophilic substitution reaction, first order. ફર્સ્ટ ઓર્ડર એટલા માટે છે બિકોઝ એની અંદર જે સ્લો સ્ટેપ છે ઓર આખી જે રિએક્શન છે, બરાબર છે, એ રિએક્શનની અંદર 2 સ્ટેપ ભલે થતા હોય, બરાબર, 2 સ્ટેપની પ્રોસેસ છે, પણ એમાં સ્લો સ્ટેપ જે છે ને એમાં ખાલી એક જ પ્રક્રિયક ભાગ લે છે, બરાબર છે. એટલે એને નોર્મલી SN1 રિએક્શન કહેવામાં આવે છે. રેડી? ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ SN1 reaction. Okay, there are too many steps here. First one, step 1 જે છે એની અંદર ટર્શરી વધારે ઝડપથી પ્રોસેસ આપે છે, then ડેફિનેટલી આપણે ટર્શરી લેશું, લાઈક CH3, બરાબર, CH3 કાર્બન, અહીંયા CH3 અને Cl. રેડી? એની પ્રોસેસ ફર્સ્ટ સ્ટેપની અંદર તો લાઈક પ્રોસેસમાં કાર્બોકેટાઇન બનશે, બરાબર છે. તો પહેલા સ્ટેપની અંદર શું બનશે? કાર્બોકેટાઇન. મતલબ આ જે Cl છે એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવું બનાવશે, C પ્લસ કાર્બોકેટાઇન, અહીંયા CH3 અને CH3. ઓકે, તો આ જે બને છે ને કાર્બોકેટાઇન એ સ્ટેબલ છે બિકોઝ ઓફ ટર્શરી કાર્બોકેટાઇન છે એટલા માટે, પ્લસ Cl માઇનસ. તો આ ફર્સ્ટ સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપની અંદર ખાલી એક જ પ્રક્રિયક ભાગ લે છે, સબસ્ટ્રેટ પ્રક્રિયક, બરાબર, જેને સબસ્ટ્રેટ કહેવાય આપણો પ્રક્રિયાથી, અને આ સ્લો સ્ટેપ છે. ઓકે, દેન ડેફિનેટલી પ્રક્રિયા વેગ લખવો હોય ને મારે તો લખવો જોઈએ પ્રક્રિયા વેગ પ્રપોર્શનલ ટુ સબસ્ટ્રેટની કોન્સન્ટ્રેશનની 1 ઓર ઇઝ ઇક્વલ ટુ KSની 1. એમાં ન્યુક્લિયોફાઇલ જે છે એનું ક્યાંય પાર્ટિસિપેશન છે નહીં, એટલે હું આ રીતે લખી શકું. એટલે કયા ઓર્ડરની રિએક્શન થાય? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ઓકે, ચાલો, તો આ ટાઈપનું મળશે. ટર્શરી એટલા માટે બિકોઝ કાર્બોકેટાઇન બને છે. નાવ સેકન્ડ સ્ટેપ જોઈએ કે બીજા સ્ટેપમાં શું થતું હશે. સ્ટેપ 2, બરાબર. સેકન્ડ સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ એટેક માટે આવશે.
ઓકે, બટ આપણને ખ્યાલ છે આગળનામાં કહેવાનું રહી ગયું કે કાર્બોકેટાઇન જે છે એનું સંકરણ કયું હોય, પણ અહીંયા કહી દઉં છું. લાઈક અહીંયા CH3 છે, આ CH3 અને આ CH3, બરાબર. આ કાર્બોકેટાઇન હતો. પહેલાં હાઇબ્રિડાઇઝેશન sp3 હોય, હવે કયું થઈ જશે sp2 સંકરણ. રેડી. હવે બંને સાઈડથી એટેક પોસિબલ છે, જે પણ ન્યુક્લિયોફાઇલ આવશે, બરાબર. બંને સાઈડથી એટેક પોસિબલ છે, લાઈક OH માઇનસનો એટેક પોસિબલ છે બંને સાઈડથી. તો માનો કે હું ન્યુક્લિયોફાઇલ OH માઇનસ લઉં તો OH માઇનસ અહીંયા પણ જોડાઈ શકે છે, બરાબર. અને OH માઇનસ અહીંયા પણ પોસિબલ છે જોડાવો. રેડી. ઓકે, તો મતલબમાં શક્યતાઓ 2 પ્રોડક્ટ મળવાની છે. ઓકે, મતલબ 2 અવકાશીય ગોઠવણી આપણને મળી શકે. ઓકે, ચાલો સાંભળજો. આ અત્યારે મેં લીધું છે ને, બિલકુલ કિરાલ કાર્બન નથી ધરાવતું. કિરાલ કાર્બન 0 છે, નથી. એટલે અહીંયા આપણને શું મળે 1, એટલે CH3. ઓકે, CH3, દેન આ CH3 આવશે, અહીંયા પણ CH3 આવશે અને અહીંયા પણ OH આવશે. રેડી. એક આવું બની શકે, આ રાખું એક અહીંયા, અને OH જે છે માનો કે આ રીતે જોડાય છે, એટલે આમ, બરાબર. તો અહીંયા તમને એનું પ્રતિબિંબ મળી શકે, બરાબર. કાર્બન ઉપર શું આવશે, ઉપર જ OH રાખવું, બરાબર. CH3 બધા નીચે રાખવું એટલે બહુ ઇઝી પડે. અહીંયા CH3 લઈ લઉં છું. રેડી. ઓકે, તો શું આવશે CH3, દેન અહીંયા CH3. ઓકે, તો મારું કહેવાનું એમ છે કે આપણને જે પ્રોડક્ટ મળે છે ને, બરાબર છે, એ પ્રોડક્ટની અંદર 2 શક્યતાઓ છે. મતલબ એક પ્રોડક્ટ મળવાની જગ્યાએ કેટલી મળશે, 2. કિરાલ કાર્બન નથી એટલે તમે D અને L ફોર્મ ના કહી શકો, પણ જો કિરાલ કાર્બન હોય, શું હોય, કિરાલ કાર્બન હોય તો એક તમને D સ્વરૂપ મળે અને બીજું મળે L ફોર્મ. બંને કેટલા ટકા મળે, 50%. અને જ્યારે બંને 50% મળે ને ત્યારે એને રેસિમિક મિશ્રણ કહેવાય. શું કહેવાય, રેસિમિક મિશ્રણ. રેસિમિક મિશ્રણ છે ઓપ્ટિકલી શું હોય છે, ઇનએક્ટિવ હોય છે, મતલબ એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. પ્રકાશ ક્રિયાશીલતા શું કામ ન દર્શાવે, કારણ કે એમાં આંતરિક સંપૂર્તિ થાય, બરાબર છે, બાહ્ય સંપૂર્તિ થાય એટલા માટે. તો પ્રકાશ અક્રિયાશીલ, રેડી. ચાલો, તો બસ આજે તમે જુઓ છો એ આવશે SN2 મિકેનિઝમ, SN1 મિકેનિઝમ, બરાબર. ઇટ્સ નોટ મચ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ બિકોઝ I think you have already studied this in Gujarat board. That's why it's bit easy for all of you. ઓકે, એની કેટલીક જે SN1 રિએક્શન છે એને લગતી કેટલીક ઇન્ફોર્મેશન આપણે જોશું, બરાબર છે. એ ઇન્ફોર્મેશનમાં પહેલા નંબરનું કે યુનિમોલેક્યુલર છે. યુનિમોલેક્યુલર એટલે એને કહેવાય એક આણ્વીય પ્રક્રિયા છે. સ્લો સ્ટેપમાં એક જ અણુ પાર્ટિસિપેટ કરે છે એટલા માટે, બરાબર. 2 સ્ટેપ પ્રોસેસ છે, 2 તબક્કાની પ્રક્રિયા છે, એ તો મેં પહેલાં પણ કીધું છે. ઓકે, ઇન્ટરમીડિયેટ ફોર્મ થાય છે, બટ એ કાર્બોકેટાઇન છે, મતલબ કાર્બોકેટાઇન મધ્યવર્તી તરીકે બને છે. રેડી. ચાલો, બીજા નંબરનું કહી શકાય કે ઇટ ઇઝ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એ પણ તમને સમજાયું કઈ રીતે, બરાબર. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. રેડી. આગળ કે કાઇનેટિક આપણે શું કહી શકીએ, તો હમણાં હજી કીધું કે પ્રક્રિયા વેગ છે એ સબસ્ટ્રેટની કોન્સન્ટ્રેશનની 1/ના સમપ્રમાણમાં હોય છે. રેડી. હવે આજે SN1 રિએક્શન છે, એ SN1 રિએક્શન માટે જે ગ્રાફ બનાવીએ આપણે, ફ્રી સ્ટેટવાળો યાદ છે ને, બરાબર છે. આપણે કોના માટે બનાવ્યો તો યાદ હોય તો SN2 માટે. રેડી. એની જેમ SN1નો ગ્રાફ જે છે એમાં અહીંયા હું ΔG લઈ લઉં, સ્ટાન્ડર્ડ ઓર નોર્મલ, બરાબર છે. પ્રક્રિયા અંશ લઈ લો, અહીંયા પ્રક્રિયા અંશ,
કે કેટલી રિએક્શન આગળ વધે છે. ઓકે, તો મને જે મળશે ગ્રાફ, બરાબર છે, એ ગ્રાફ કંઈક આવું મળે છે. લાઈક કોઈ ચોક્કસ એનર્જીના લેવલથી સ્ટાર્ટ થશે. ઓકે, આ રીતે ઉપર જશે, પછી વચ્ચે કોઈ એનર્જીના લેવલ પર અટકશે. ત્યાં શું બનશે? કાર્બોકેટાઇન. ત્યાંથી પાછું સ્ટાર્ટ થઈ અને આ રીતે જશે, કોઈ ચોક્કસ એનર્જીના લેવલ ઉપર એ અટકી જશે. તો આમાં તમને આ 2 સ્ટેપ રિએક્શન છે અને કાર્બોકેટાઇન સ્ટેબલ છે, એટલે ડેફિનેટલી આપણે એક એને શું કહેવાય કે એની એનર્જીનું લેવલ બતાવવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો, લાઈક આપણે અહીંયા શું લીધું હતું? તો RX લીધું હતું, બરાબર છે. પણ આપણું RX જે છે ને એ ટર્શરી હતો, બરાબર. એની સાથે અહીંયા શું આવશે? ન્યુક્લિયોફાઇલ. રેડી? ચાલો, તો અહીંયાથી આ જે ડિફરન્સ તમે જોવો છો, રેડી, એ ડિફરન્સને હું કહી દઉં ડેલ્ટા G1 પ્લસ પ્લસ. રેડી? એટલે અલગ બતાવવા માટે, એટલી જે છે એના માટે. હવે આમાંથી થશે હું તો સ્ટેપ ફર્સ્ટ કે તો અહીંયા નોર્મલી આર અને એક્સ હતું, એમાં આંશિક પ્લસ ચાર્જ, આંશિક નેગેટિવ ચાર્જ. રેડી? આ ટ્રાન્ઝિશન સ્ટેટ 1 છે. ઓકે, પછી અહીંયા શું થશે કે આર પ્લસ બની જશે. ઓકે, અને ન્યુક્લિયોફાઇલ પ્લસ એક્સ માઇનસ ન્યુક્લિયોફાઇલ. ઓકે, પ્લસ એક્સ માઇનસ. તો આ જે છે ઇન્ટરમીડિયેટ, મતલબ અહીંયા કાર્બોકેટાઇનનું આ સ્ટેપ છે. કોનું છે? કાર્બોકેટાઇનની એનર્જીનું છે. રેડી? તો અહીંયા આટલો એનર્જીનો ખાલી ડિફરન્સ આવશે. આ ટ્રાન્ઝિશન સ્ટેટ 2. ઓકે, ટ્રાન્ઝિશન સ્ટેટ 2 એટલે અહીંયા શું હશે? RNU થઈ જશે. RNU એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ, આંશિક નેગેટિવ ચાર્જ. રેડી? અને આ જે છે આપણું, એને શું કહેવાય? ડેલ્ટા G2 પ્લસ પ્લસ. બરાબર, અલગ બતાવવા માટે. અને ફાઇનલી અહીંયા શું બની ગયું હશે? તો એમાં આપણું બેનું હશે RNU પ્લસ એક્સ માઇનસ. બરાબર છે. તો તમે જોઈ શકો કે ફ્રી એનર્જી ડાયાગ્રામ ફોર ધ SN1 રિએક્શન. તો મેં તમને SN2 SN1 બંને રિએક્શન માટે જે મુક્ત ઉર્જા અને પ્રક્રિયાંશના ડાયાગ્રામ આવે એ ડાયાગ્રામ પણ સમજાવ્યા. બરાબર? તો ઇનકેસ ડાયાગ્રામને લઈને કોઈ ક્વેશ્ચન આવે તો પણ તમને આવડવું જોઈએ. રેડી? નહીં તો હું દર વર્ષે આઈ થિંક ડાયાગ્રામ તો નથી સમજાવતી, પણ આ વખતે મેં તમને સમજાવ્યા છે. ઓકે, ચાલો આગળ વધીએ. કેટલાક ફેક્ટર કે જે SN1 મિકેનિઝમને ઇફેક્ટ કરતા હોય. ઓકે, ચાલો, તો આમાં બસ ડાયાગ્રામમાં તમારે આટલું જોવાનું છે. હવે SN1 પ્રક્રિયાને અસર કરતા પરિબળો એ ફટાફટ આપણે જોઈ લઈએ. એટલે આ બે રિએક્શન વહી જાય પછી તમારે ખાલી તમને રિએક્શન્સ બીજી જે ઇમ્પોર્ટન્ટ છે કરાવવાની રહેશે. ચાલો, SN1ને અસર કરતા પરિબળો. SN1ને અસર કરતા પરિબળો. ચાલો, SN1ને અસર કરતા પરિબળમાં પહેલા નંબરનું ફટાફટ ધ્યાન આપવું, સ્ટ્રક્ચર ઓફ ધ સબસ્ટ્રેટ. મતલબ આપણો જે સબસ્ટ્રેટ હતો ને પ્રક્રિયાર્થી ગુજરાતીમાં, બરાબર, એ પ્રક્રિયાર્થીના સ્ટ્રક્ચર પર, ના બંધારણ પર આધાર હોય છે. બરાબર? હવે એ કઈ રીતે ડિપેન્ડ કરે છે? તો નોર્મલી કેવું હોય કે SN1 રિએક્શન જે છે એમાં આયનાઇઝેશન સ્ટેપ થાય. બરાબર? રેટ ડિટર્મિનિંગ સ્ટેપ છે, આયોનાઇઝેશન સ્ટેપ છે, મતલબ આયન બને છે. બરાબર? ઇન ધીસ સ્ટેપ કાર્બોકેટાઇન બને છે. આયનાઇઝેશન છે એ એન્ડોથર્મિક પ્રોસેસ છે. આયનાઇઝેશન કેવી પ્રોસેસ છે? એન્ડોથર્મિક મતલબ ઉષ્માશોષક પ્રક્રિયા છે, કારણ કે બોન્ડ બ્રેક થાય છે. Rate of SN1 reaction depends strongly on carbocation stability. કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ઉપર ડિપેન્ડ કરશે SN1 છે એનો વેગ. બરાબર? કારણ કે કાર્બોકેટાઇન છે ઇન્ટરમીડિયેટ છે,
અને એનર્જી ઓફ એક્ટિવેશન ઓફ રિએક્શન, અને એ જે કાર્બોકેટાઇન છે એ પ્રક્રિયાની જે સક્રિયકરણ ઉર્જા છે એનું લેવલ ડિસાઈડ કરે છે, બરાબર. તો નોર્મલી શું થશે સાંભળજો કે સ્ટેપ 1 છે ને, સ્ટેપ 1 એ આયનાઇઝેશન સ્ટેપ છે, એટલે આયનીકરણ પ્રક્રિયા છે. કઈ રીતે? તો આપણો RX છે એમાંથી શું થશે, R પ્લસ અને X માઇનસ બનશે. આ શું બનશે? કાર્બોકેટાઇન, બરાબર છે. આ સ્ટેપ છે ને એન્ડોથર્મિક એટલે ઉષ્મા શોષક છે, બરાબર, ઉષ્મા શોષક છે. અને આ જે છે એ SN1 પ્રક્રિયામાં રેટ ડિટર્મિનિંગ સ્ટેપ હોય છે, બરાબર. એટલે કહેવાનું એમ છે કે કાર્બોકેટાઇન જે છે ઇન્ટરમીડિયેટ તરીકે SN1 રિએક્શનમાં મળે છે, કે જે એક્ટિવેશન એનર્જી છે, બરાબર છે, પ્રક્રિયાની એનું એનર્જી ઓફ એ કાર્બોકેટાઇન પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા નક્કી કરે છે. બરાબર. તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા છે કાર્બોકેટાઇન ડિસાઈડ કરશે. કઈ રીતે? તો સાંભળજો. તૃતીયક કાર્બોકેટાઇન હશે તો સક્રિયકરણ ઉર્જાનું લેવલ ઓછું હશે, વધારે સ્ટેબલ છે એટલે. સેકન્ડરી હશે તો વધારે હશે, પ્રાઇમરી હશે એનાથી વધારે હશે, અને CH3X હશે તો સૌથી વધારે હશે સક્રિયકરણ ઉર્જા. તો સક્રિયકરણ ઉર્જા વધારે હોય તો રિએક્શન ઝડપથી નહીં થાય, સિમ્પલ, બરાબર. એટલા માટે તો એ એક તમને સમજાઈ ગયું. રેડી? ચાલો આગળ વધ્યા. સેકન્ડ કઈ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે? ચાલો, સેકન્ડ આવશે કે કોન્સન્ટ્રેશન એન્ડ રિએક્ટિવિટી ઓફ ધ ન્યુક્લિયોફાઇલ. ઓકે, ન્યુક્લિયોફાઇલ જે છે એની સક્રિયતા અને સાંદ્રતા, સક્રિયતા અને, બરાબર. આ કઈ રીતે ઇફેક્ટ કરે છે એ આપણે જોઈએ. તો નોર્મલી કેવું હોય કે પ્રક્રિયા જે છે SN1 એનો વેગ જે છે એ કોન્સન્ટ્રેશન અને નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ જે છે એનાથી અસર પામતો નથી, કોઈ અસર થતી નથી, કોઈ જ અસર રેટ પર નહીં થાય, બરાબર. મતલબ પ્રક્રિયાનો જે વેગ છે SN1 રિએક્શનનો વેગ એના પર ન્યુક્લિયોફાઇલ છે એની સક્રિયતા કે એની કોન્સન્ટ્રેશન છે એની કોઈ ઇફેક્ટ આવતી નથી, સિમ્પલ. ઓકે, તો બસ સારું છે ને, તમારે યાદ રાખવું. હા, પણ યાદ રાખવું પડશે. એનું રીઝન છે કે ઇનકેસ એ લોકો એક્ઝામમાં પૂછી શકે કે SN1ને અસર કરતા પરિબળોમાં નીચેનામાંથી કયું ખોટું છે, તો આવી શકે. ચાલો, ત્રીજા નંબરનું ઇમ્પોર્ટન્ટ એ આવશે ઇફેક્ટ ઓફ સોલ્વન્ટ. યાદ છે ને, પોલાર પ્રોટિક, પોલાર એપ્રોટિક, બરાબર. તો દ્રાવકની અસર, ચાલો, દ્રાવક જે છે એની અસરમાં ધ આયનાઇઝિંગ એબિલિટી ઓફ ધ સોલ્વન્ટ. ઓકે, solvent cation and anions effectively. The use of polar protic solvent will greatly increase the rate of ionization of alkyl halide in SN1. ઓકે, સાંભળજો. પોલાર પ્રોટિક દ્રાવક SN1 ના સ્ટેપ 1નો વેગ વધારે છે, કારણ કે આયન બનવા જોઈએ. પોલાર પ્રોટિક સોલ્વન્ટ યુઝ કરશો તો આયન ઝડપથી બને છે, બરાબર છે, આયન ઝડપથી બનાવે. It does this because solvation stabilizes. ઓકે, એનું રીઝન છે કે આ ટ્રાન્ઝિશન સ્ટેજ છે. ઓકે, સિમ્પલ.
કારણ કે હું જો કાર્બોકેટાઇન અહીંયા બનાવીશ, બરાબર છે, મતલબ બનશે, અને મેં પાણી યુઝ કર્યું હશે એઝ અ સોલ્વન્ટ, તો ચારેય બાજુ પાણીના અણુ જે છે એ શું થઈ જાય, વીંટળાઈ જશે અને આયનને સ્ટેબલ બનાવશે, બરાબર. એટલે પોલાર એપ્રોટિક વાપરવું બહુ સારું પડે. એટલા માટે, બરાબર, સોલ્વેટેડ આયન બને છે. એ જ રીતે હેલોજન છે X- એ હાઇડ્રોજન સાથે આ રીતે જોડાશે. બરાબર, તો નોર્મલી સ્ટેબિલાઇઝ કરે છે, અને એ સોલ્વન્ટ જે છે પોલાર પ્રોટિક એ સ્ટેબિલાઇઝ કરતું હોવાના કારણે નોર્મલી રિએક્શન જે છે એના આયનો ઝડપથી બનશે અને સ્ટેબલ થશે, બરાબર. ચાલો આગળ. નેચર ઓફ ધ લિવિંગ ગ્રુપ, એ તો રહેવાનું જ છે. બરાબર, લિવિંગ ગ્રુપ છે એની પ્રકૃતિ. તો લિવિંગ ગ્રુપ જે છે એમાં પહેલાં તો SN1 રિએક્શન માટે લિવિંગ ગ્રુપ begins to acquire a negative charge as the transition state is reached. Stabilization of this developing negative charge at the leaving group stabilizes the transition state, and this lowers the free energy of activation and thereby increase the rate of reaction. Okay, નોર્મલી કન્ડિશન એવી છે, સાંભળજો, કે લિવિંગ ગ્રુપ reaction living group begins to acquire a negative charge. ઓકે, લિવિંગ ગ્રુપ જે છે, લિવિંગ ગ્રુપ આપણને ખબર જ છે કે હેલોજન કે જે પણ હશે એ લિવિંગ ગ્રુપ છે. એ લિવિંગ ગ્રુપ નેગેટિવ ચાર્જ છે એ મેળવે છે, બરાબર. As the transition state is reached, stabilization of this living negative charge at the living group stabilizes the transition state. એટલે કહેવાનું એમ છે કે લિવિંગ ગ્રુપ જે છે એના ઉપર જેટલો નેગેટિવ ચાર્જ વધારે હશે એટલું તે કાર્બોકેટાયનને વધુ સ્થાયી બનાવે છે, બરાબર. This lowers the free energy of activation. સ્ટેબિલિટી વધે તો સ્થાયીતા વધશે, બરાબર છે. સ્થાયીતા વધે તો ઉર્જા ઘટે, આથી સક્રિયકરણ ઉર્જા ઘટે છે. સક્રિયકરણ ઉર્જા કાર્બોકેટાઇનવાળું જે છે પોઝિટિવ, બરાબર છે, એની સક્રિયકરણ ઉર્જા શું થાય, ઘટે, કારણ કે ઓલો નેગેટિવ જેટલો સ્ટેબલ થશે એટલો એ આની સાથે જોડાશે નહીં કાર્બોકેટાઇન હારે, તો એટલું કાર્બોકેટાઇન સ્ટેબલ થશે, અને કાર્બોકેટાઇન જેટલું સ્ટેબલ થાય એટલી એની સક્રિયકરણ ઉર્જા શું થાય, ઘટે, અને ફટાફટ પ્રોસેસ આપે, આથી પ્રક્રિયા વેગ વધે છે. આથી SN1નો પ્રક્રિયા વેગ વધે છે, રાઈટ. આવી કન્ડિશન હોય છે. ચાલો જોઈએ હવે નોર્મલી લિવિંગ એબિલિટી ઓફ હેલોજનની લિવિંગ ક્ષમતા, હેલોજનની લિવિંગ એબિલિટી, બરાબર. લિવિંગ એબિલિટીમાં I- સૌથી વધારે, ત્યાર પછી Br-, Cl- અને F-. સૌથી ઝડપથી દૂર કોણ થાય, I-, બરાબર છે, અને પછી બીજાનો વારો આવે. ચાલો, ત્યાર પછીનું પરિબળ છે 6થા નંબરનું,
એ આવશે SN1 રિએક્શન સ્ટીરિયોકેમિસ્ટ્રી, મતલબ અવકાશીય વિન્યાસ, બરાબર છે. એટલે સ્ટીરિયોકેમિસ્ટ્રી, અવકાશીય રસાયણ, એની કેવી અસર થાય છે. તો SN1 મિકેનિઝમની અંદર કાર્બોકેટાઇન જે છે ઇન્ટરમીડિયેટ તરીકે આપણને મળે છે, બરાબર છે. એનું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય છે અને એ પ્લેનર છે, એ સિમ્પલ વાત છે, બરાબર. ન્યુક્લિયોફાઇલ કેન એટેક ઓન ધી કાર્બોકેટાઇન ફ્રોમ આઇધર ઓફ ફેસ, એટલે મેં તમને કીધું હતું કે બંનેમાંથી કોઈ પણ એક સાઈડ ઉપર કાર્બોકેટાઇન જે છે બંને સાઈડથી એટેક કરી શકે છે. રિએક્શન ઇન કિરાલ, ધેન આફ્ટર એટેક ઓફ ન્યુક્લિયોફાઇલ બોથ phases give both enantiomers product which is called racemine. એ તો કહી દીધું કે જો આપણે લીધેલો પ્રક્રિયક છે, બરાબર, એ કિરાલ કાર્બન ધરાવતો હોય તો રેસિમિક મિશ્રણ મળે, નિપજ તરીકે રેસિમિક મિશ્રણ મળે, બરાબર. બહુ સિમ્પલ. ચાલો, તો ઓકે, SN1 રિએક્શન, કમ્પેરિઝન ઓફ SN1 SN2. ઓકે, SN1 ને SN2ની કમ્પેરિઝન કરે અત્યારે પોસિબલ નથી, બરાબર. SN1માં તમારે આટલું જોવાનું છે. આગળ જોઈએ. ચાલો, આપણે જોવાનું કમ્પાઉન્ડ ઇન ઈચ પેર that will undergo solvelysis in aqueous ethanol more rapidly. Okay, first and second. Okay. તો બસ સિમ્પલ જ છે કે ટર્શરી કાર્બોકેટાઇન જેમાં પણ ફોર્મ થતો હોય, બરાબર, એ વધારે સ્ટેબલ ને SN1માં ઝડપથી પ્રોસેસ આપશે, બસ એ જ છે, એ આપણે જોવાનું નથી. ચાલો, ફાસ્ટ ઇઝ વિથ, હું એક્ઝામ્પલ ફાઇન્ડ કરું છું, બરાબર, કોઈ સારું હોય તો. ઓકે, ચાલો, એક એક્ઝામ્પલ છે. ઓકે, ચાલો, એક્ઝામ્પલમાં છે કે નીચેનામાંથી કયું સૌથી ઝડપથી SN1 પ્રક્રિયા આપશે, સૌથી ઝડપથી. આવા સવાલ પૂછાઈ શકે, SN1 પ્રક્રિયા આપે. આ આપણો ક્વેશ્ચન છે. આપણી પાસે 4 એક્ઝામ્પલ છે. ઓકે, 4માંથી ડિસિઝન લેવાનું છે. ફર્સ્ટ વન આપેલું છે આપણને કંઈક CHBr અને પાછી છે બેન્ઝીન રિંગ, રેડી. સેકન્ડ છે સાયક્લોહેક્સેન, દેન CHBr, આ સાઈડ છે બેન્ઝીન રિંગ. ઓકે, ચાલો, ચેન્નઈ જે છે એમાં બંને સાઈડ સાયક્લોહેક્સેન છે, CHBr, અને દિલ્હી જે છે એમાં કંઈક આવું છે, લાઈક 2 બેન્ઝીન રિંગ જોડાયેલી છે, બરાબર, અને પછી છે CH2Br. ચાલો, આ ટાઈપનો જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય કે SN1 પ્રક્રિયા સૌથી ઝડપથી કોણ આપે, ત્યારે એક કામ કરો કે અહીંયાથી આ હટાવી અને બધે શું કરો, કાર્બોકેટાઇન. કારણ કે મેઇન વસ્તુ તો એ જ છે કે કાર્બોકેટાઇન જ એની સ્ટેબિલિટી ડિસાઇડ કરશે કે આપણને સૌથી ઝડપથી કોણ પ્રોસેસ આપશે. હમણાં હજી જોઈ ગયા આપણે. ચાલો, હવે મારું કહેવાનું એમ છે કે તમારે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી જે છે એ જોવાની છે. તો સાંભળજો, એક વાત કહી દઉં કે જેટલો ધન વીજભાર
વીજભાર બરાબર ફરશે ઇન ધ સેન્સ કે રેઝોનન્સ થશે, બરાબર, તેટલી સ્થાયીતા વધે, તો SN1નો વેગ વધશે, બરાબર. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો કે આ ચાર્જ છે અહીંયા પણ ફરી શકે, આખી રિંગમાં અહીંયા પણ ફરી શકે, બરાબર છે, કારણ કે ડબલ બોન્ડ છે એટલે યાદ છે ને મેં શીખવાડેલું છે ડબલ સિંગલ પ્લસ ચાર્જ તેન રેઝોનન્સ થશે, અહીંયા બે જગ્યાએ રેઝોનન્સ થઈ શકે એમ છે. ઓકે, તો જોઈએ આ સ્ટેબલ છે. અહીંયા ખાલી આ સાઈડ રેઝોનન્સ પોસિબલ બનશે, આ સાઈડ નહીં થાય એકમાં જ, અહીંયા એકઈ સાઈડ રેઝોનન્સ નહીં થાય, અહીંયા પણ નહીં થાય, હા અહીંયા થઈ શકે બટ ખાલી એકમાં, બરાબર છે. તો કારણ કે સિંગલ પછી ડબલ છે ખરું, બરાબર, એટલે એકમાં ફરી શકે છે, અહીંયા બંને સાઈડ ફરી શકે. તો સૌથી વધારે સ્ટેબલ કોણ છે? પહેલા નંબરનું. જેટલો કાર્બોકેટાયન મેક્સ સ્ટેબલ હશે ને એટલી એ સારી પ્રોસેસ આપશે, બરાબર છે. તો સીધી વાત છે, આ ટાઈપે તમારે ફાઇન્ડ કરવાનું છે. તમને આવો સવાલ પૂછાય તો કે સૌથી વધારે ઝડપથી રિએક્શન કોણ આપશે. ઓકે, તો બસ કાર્બોકેટાયન બનાવો, સ્ટેબિલિટી ડિસાઇડ કરો, આપણે જોઈ ગયા છીએ, બરાબર છે. ઓકે, આઈ થિંક તમને આવડી જશે. રેડી? ચાલો, બાકી લિવિંગ ગ્રુપ એન્ડ ધેન ન્યુક્લિયોફાઇલ એ બધું જે આપણે SN2માં જોયું હતું, બરાબર, એ ટાઈપનું આમાં આવશે. ઓકે, ચાલો.